અગ્નિ ટાઢી થઈ જાય, હાથી જે શાંત થઈ જાય, સર્પો ઝેર વિનાના થઈ જાય, અંતે થાંભલો ફાટ્યો અને પરમાત્મા પ્રગટ થયા. એ લેખ કાગળ લિખાતા પ્રહલાદ ને અનકાળ ને જીતવા કલમ ટાંકી. ભગત બાપુ લખે, એ લેખ કાગળ લિખાતા પ્રહલાદ ને અનકાળ ને જીતવા કલમ ટાંકી. વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું, પછી માગતા ન રહ્યું કાંઈ બાકી. લોઢે ન મરું, લાકડે ન મરું, દિયે ન મરું, રાતે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, માણાથી ન મરું, પશુથી ન મરું, જમીન ઉપર ન મરું, નગમાં ન મરું, લીલે ન મરું, ફૂકે ન મરું. અને બ્રહ્માની સહી કરાવી. લેખ કાગળ લિખાતા તો પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાંકી. વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું, પછી માગતા ન રહ્યું કાંઈ બાકી. દેવ સૌ પાડતો સૈ વિરંતી તણી, દેવ નો દેવ આ જગત થાપે. તેથી રદ બન્યા કાગળો, રદ બન્યા કાગળો એક એવી ગતિ. એનો ફેસલો નાથ નરસંગ આપે. રદ બન્યા કાગળો એક એવી ગતિ, કે એનો ફેંસલો નાથ નરસંગ આપે. હે રાજા બલિ, તારા કુળમાં આવા ભક્ત પ્રહલાદ જેવા થયા. તારા પિતા વિરોચન બહુ ઉત્તમ રાજા થયા, અને એનાથી પણ તું ચડી જા. એવો 99 તે સુંદર મજાના યજ્ઞ કર્યા. તારી કીર્તિ સાંભળી અને તારા યજ્ઞમાં આવ્યો છું. રાજા બલિએ કીધું છે, હે ભૂદેવ, હે બટુક, આપની ઉંમર બહુ નાની છે, પણ આપનું જ્ઞાન બહુ ઊંચું છે, બહુ ઊંચું છે. બધા શાસ્ત્રોક્ત વેદોક્ત આપના શબ્દો છે. ભૂલ વિનાનું આપ સુંદર રીતે જ્ઞાન પીરસી રહ્યા છો. મારા અહોભાગ્ય આપના મને દર્શન થયા. મારે યજ્ઞમાં પધાર્યા છો, આપને હું શું આપી શકું, આપની શું સેવા કરી શકું? બલી, એક વખત હું એક ગ્રહસ્થીના ઓટા ઉપર બેસી સંધ્યાવંદન કરતો હતો. એ ગ્રહસ્થીને પરમાત્મા પ્રત્યે જરાય રુચિ નહોતી. એટલે ગ્રહસ્થીએ મને એના ઓટા ઉપરથી ઉઠાડ્યો. ગઈ બીજે દિન ભગવાનના રામ નામ લેવાય ત્યાં લે. કોકના ઓટલા ભાંગ હતી. મન ત્યાંથી ઉઠાડ્યો ત્યારે મને એમ થયું, જેને મારું કહી શકું એવી થોડીક જગ્યા હોય ને તો મારી સેવા પૂજામાં મને કોઈ ભંગ ન કરાવે. એટલે મારા પગથી મારે માપી અને 3 ડગલા પૃથ્વી જોઈ છે, મારે આટલી ધરતી જોઈ છે, સંધ્યાવંદન થઈ શકે એટલી. બલિરાજાએ કીધું કે તમારી જ્ઞાન ઘણું ઊંચું છે, પણ મને એમ લાગે આ બુદ્ધિ બાળક છે, બાળક જેવી છે. કે કેમ? કે હું ત્રિલોકનો અધિપતિ, ઇન્દ્રાસન પણ મારા આધીન છે. અત્યારે 3 લોકનું રાજ્ય મારી પાસે છે, અને તમે આટલું જ માગ્યું? કંઈક વધારે માગો. મને અહીંયા ભાગવતનો શબ્દ બહુ ગમ્યો. એક જ શબ્દ અતિ ગમ્યો, એક જ વાક્ય મને ગમ્યું, શેર કરું છું. બધાએ પોતાના જીવનમાં આ વાક્ય ઉતાર્યા જેવું છે. ભગવાન વામન ભગવાન કહે છે કે હે રાજા બલિ, મારે જરૂરિયાત 3 ડગલાની છે. એનાથી 1 ડગલું આગળ જાઉં ને પછી કોઈ અંત નથી. જરૂરિયાતથી વધારે 1 ડગલું આગળ જાઓ પછી કોઈ અંત જ નથી, પછી અનંત છે. એ મને સોક્રેટિસના 4 વાક્ય યાદ આવે. જગતનો મહાન ફિલોસોફર સોક્રેટિસ
પહેલાં તો યુવાન મિત્રોને માટે થઈને ઓળખાણ દઈ દઉં. સોક્રેટિસનો શિષ્ય પ્લુટોનો શિષ્ય એરિસ્ટોટલ અને એરિસ્ટોટલનો શિષ્ય સિકંદર બે આપણા રાજા પોરસ પાસે લડવા આવ્યો હતો. આ સોક્રેટિસ મહાન ફિલોસોફર, એ એમ કહેતો, એનો ફાટલ કોટ હોય ને, કોટલામાં થીગડું માર્યું ને, થીગડાવાળો કોટ પહેરતો, થીગડું માર્યું હોય ને ત્યારે કોક એમ કહેતું, સોક્રેટિસ આ થીગડાવાળા લુગડા પહેરવા પડે, આ એકનો એક કોટ તું 6 મહિના થયા ધોઈને પહેર, હીનો એ ધોઈને પહેર. તો ગ્રીસના રાજાની એથેન્સની નગરીનું નામ એથેન્સ હતું. એથેન્સની નગરીના મહારાજાની થોડીક ખુશામત કરતા શીખી જા ને તો તારા જવ ન ખાવા પડે, આ કોઈદરા ન ખાવા પડે, આ ફાટલ લુગડા ન પહેરવા પડે. એ થોડીક ખુશામત કરતા શીખ, તારી પોતા અદ્ભુત જ્ઞાન છે, થોડીક ખુશામત કરતા શીખી જા ને. ત્યારે સોક્રેટિસ એમ કહેતો કે હું તને ઘણા વર્ષો થયા કહું છું કે તું થોડાક જવ પતાવતા શીખી જા ને તો તારે ખુશામત કરવાનો વારો ન આવે. થોડાક ફાટલ લુગડા પહેરતા શીખી જા ને તો તારે ખુશામત કરવી ન પડે. થોડાક થીગડાવાળા પહેરતા શીખી જા ને તો તારે હાદી ન કરવી પડે. આ મહાન ફિલોસોફર જોકે છેલ્લે એને ઝેર દીધું હતું. આ જગત છે, ઉદાસીન સૂર્યપ્રકાશ બાપુના સાનિધ્યમાં બેઠા છે, પધાર્યા છે. બોલીએ મોમાઈ માત કી. આ જગતનો મહાન ફિલોસોફર 4 વાક્ય કીધા છે દાદ બાપુ. સાદો ખોરાક, સાદો આવાસ, સાદું ભોજન અને સહજ